યસ, તો હવે આગળ આપણે કન્ટિન્યુ કરીએ છીએ અને ચોઇસ ઓફ liver function test. Let's see. The choice of biochemical test to measure liver functions mostly depends on the purpose of investigation. કયું ઇન્વેસ્ટિગેશન કરાવવું છે અને આપણે શું કયો ડિઝીઝ સસ્પેક્ટ કરી રહ્યા છે અથવા તો ડાયગ્નોસિસ કયું જોઈ રહ્યા છે એની ઉપરથી એનું સિલેક્શન થતું હોય છે. The choice of biochemical test to measure the liver functions mostly depend on the purpose of investigation. The clinical history of the subject is often guiding factor in this regard. A single test in isolation may have a little diagnostic value. બરાબર, આપણે આગળ જેમ જોયું એ પ્રમાણે કે ભાઈ સપોઝ તમને એક એક્ઝામ્પલ તરીકે કહીએ તો ચલો આપણે આ જોન્ડિસ જ જોવો છે તો હવે લીવર ફંક્શન ટેસ્ટની અંદર તો તમને આ એએલપી પણ મળે છે, એસજીપીટી પણ હોય છે, એસજીઓટી પણ હોય છે, પછી આ 5 ન્યુક્લિયોટિડેઝ પણ હોય છે, ગામા ગ્લુટામાઇલ ટ્રાન્સપેપ્ટિડેઝ પણ એનો જ ટેસ્ટ છે. હવે હિપેટાઇટિસ થયેલું છે એ વસ્તુ જોવી છે. હવે હિમોલાઇટિક જોન્ડિસ છે, ઓબ્સ્ટ્રક્ટિવ છે કે હિપેટિક જોન્ડિસ છે. હવે સે સપોઝ આની અંદર તમે જો આ ત્રણે જેવા જોન્ડિસના જેટલા પણ પેલા એ છે ઇન્વેસ્ટિગેશન એ બધા લીવર ફંક્શનની અંદર જ આવે છે. બરાબર, તો હવે સે સપોઝ હું એમ કહું કે જીજીટી ટેસ્ટ કરી દો આની અંદર ગામા ગ્લોબ્યુલિન શું હતું ગામા ગ્લુટામાઇલ ટ્રાન્સપેપ્ટિડેઝનો ટેસ્ટ કરી દો અહીંયા આગળ, તો એનાથી જોન્ડિસ ખબર પડશે? કોઈ જ મિનિંગ નહીં આવે, નો. બરાબર, એટલા માટે લીવર ફંક્શન પણ આપણે શેના માટે કરાવી રહ્યા છે ટેસ્ટ એની ઉપર બહુ જ ડિપેન્ડ કરે છે. The clinical history of the subject is often the guiding factor in this regard. A little single test in isolation એટલે કે એકમાત્ર કોઈક એક નાનો ટેસ્ટ કરાવી દીધો આઇસોલેશન એટલે ખાલી એકનો એક જ અલગથી, તો એનાથી આપણને બહુ જ ઓછી જાણકારી મળી શકે છે. ચલો ને સે સપોઝ તમને એવું છે કે ભાઈ જોન્ડિસ જ છે ને એના માટે મેં એકલો એસજીપીટી ને એસજીઓટી જ કરાવડાવ્યું, તો ચલો કદાચ એવું પોસિબલ બને કે ઇન્ક્રીઝ આવી શકે, પણ એની એમ ખબર પડે કે આ ભાઈ જોન્ડિસ થયો છે ને બરોબર છે, હિપેટાઇટિસ પણ છે, પણ કયો જોન્ડિસ છે એ ડિફરન્શિએટ કરવા માટે બીજા બધા ટેસ્ટ પણ જોડે કરાવવા પડે. એકલા એસજીપીટી એસજીઓટી ઉપરથી આપણને ખબર ના પડે. બરાબર, બિલીરુબિનના ટેસ્ટ પણ આપણે અંદર ઇન્ક્લુડ કરવા પડે. સો એની જો એકલો કોઈક એક ટેસ્ટ કરાવતા હોઈએ તો એનો ડાયગ્નોસ્ટિક વેલ્યુ એટલી રહેતી નથી. ફ્રિકવન્ટલી a combination of laboratory investigation are employed in LFT. Obviously પેલું આઇસોલેશન ના પાડીએ એટલે કોમ્બિનેશનમાં કરાવતા હોય છે એ વસ્તુની જ વાત થઈ. This include serum bilirubin કે જેની અંદર કોન્જ્યુગેટેડ અને અનકોન્જ્યુગેટેડ ઇન્ક્લુડ થઈ જતા હોય, 3 આવતા હોય. કોન્જ્યુગેટેડ બિલિરુબિન, અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન અને ટોટલ બિલિરુબિન બંનેનું ટોટલ સરવાળો કરીને બતાવતા હોય. Yes, alkaline transaminase, that is ALP, aspartate transaminase, alkaline phosphatase, gamma glutamyl transpeptidase and proteins જેવા કે albumin અને globulin. બરાબર, આ બધા મોસ્ટલી જોડે કરાવડાવતા હોય છે. પણ સ્ટીલ ડિપેન્ડ કે તમે બીજો કંઈક ડિઝીઝ સસ્પેક્ટ કરી રહ્યા છો તો એવા કેસની અંદર બીજા પણ ઇન્વેસ્ટિગેશન આપણે અંદર ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ. ઓકે, સો એલએફટી લીવર ફંક્શન ટેસ્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે અને પછી આવે છે કિડની ફંક્શન ટેસ્ટ કે જેને કહેવાય છે રિનલ ફંક્શન ટેસ્ટ, આરએફટી કહેવાય. કિડની ફંક્શન ટેસ્ટ હોય તો પણ એને કેએફટી નથી કહેતા, બરાબર, આરએફટી જ કહે છે. દેટ ઇઝ રિનલ ફંક્શન ટેસ્ટ. તો એની અંદર શું છે? ધ કિડની આર વાઇટલ ઓર્ગન ઓફ ધ બોડી પરફોર્મિંગ ધ ફોલોઈંગ મેજર ફંક્શન્સ. જેમ આપણે લીવરની અંદર એના ફંક્શન્સ મેઇન જે હતા ઉપર છેલ્લી રીતે જોયા હતા એવી જ રીતે અત્યારે હવે કિડનીના જોવાની વાત આવે છે. સો ફર્સ્ટ, મેન્ટેનન્સ ઓફ હોમિયોસ્ટેસિસ.
A kidney are largely responsible for regulation of water, electrolyte and acid base balance in the body. તો પહેલી વસ્તુ આવશે the maintenance of homeostasis. એના પછી આવે છે exertion of metabolic waste product. એટલે the end product of protein and nucleic acid metabolism are eliminated from the body. This include કયા એલિમિનેટ થાય છે તો યુરિયા, ક્રિએટિન, યુરિક એસિડ, સલ્ફેટ એન્ડ ફોસ્ફેટ. ઓકે, તો એક્સક્રીશનની વાત કરીએ તો એની અંદર મેઇન મેટાબોલિઝમના એન્ડ પ્રોડક્ટ તરીકે જે બધા પ્રોટીન્સ ને બધી વસ્તુ જે બનતી હોય, જે વેસ્ટ પ્રોડક્ટ બનતી હોય એને એલિમિનેટ કરવાનું આવે છે. તો એમાં મેઇનલી કયા છે? યુરિયા, ક્રિએટિન, યુરિક એસિડ, સલ્ફેટ એન્ડ ફોસ્ફેટ. થર્ડ આવે છે રિટેન્શન ઓફ સબસ્ટન્સ વાઇટલ ફોર ધ બોડી. ફિલ્ટર તો કર્યું, પણ ફિલ્ટર કર્યા પછી જે સબસ્ટન્સ જરૂરી છે એને પાછા રીએબ્ઝોર્બ પણ કરતા હોય છે, કે જે જરૂર છે બોડી માટે એમને પાછું પણ રાખવાનું હોય છે, ભલે ગળાઈ ગયા હોય પછી પણ. સો ધ કિડની રીએબ્ઝોર્બ એન્ડ રિટેન સેવરલ સબસ્ટન્સ ઓફ બાયોકેમિકલ ઇમ્પોર્ટન્સ ઇન ધ બોડી. એક્ઝામ્પલ ગ્લુકોઝ, એમિનો એસિડ એક્સેટ્રા. ઓકે, એના પછી આવે છે હોર્મોનલ ફંક્શન. તો એની અંદર આવશે ધ કિડની ઓલ્સો ફંક્શન એઝ અ એન્ડોક્રાઇન ઓર્ગન બાય પ્રોડ્યુસિંગ હોર્મોન. કયા હોર્મોન બનાવે? એરિથ્રોપોએટિન, અ પેપ્ટાઇડ હોર્મોન વિચ સ્ટિમ્યુલેટ હિમોગ્લોબિન સિન્થેસિસ એન્ડ ફોર્મેશન ઓફ એરિથ્રોસાઇટ્સ. એરિથ્રોપોએટિન નામ ઉપરથી જ આપણે કહી શકીએ છીએ, બરાબર, કે ભાઈ એનું કામ એરિથ્રોપોએસિસની પ્રક્રિયાની અંદર જ થતું હશે, કે જે એરિથ્રોસાઇટ્સને ફોર્મેશન માટે જરૂરી છે. ઓકે, સો એરિથ્રોપોએટિન, a peptide hormone, stimulates hemoglobin synthesis and formation of erythrocytes. એના પછી આવે છે 125 ડાયહાઇડ્રોક્સી કોલેકેલ્સીફેરોલ. બરાબર, એટલે કોલેકેલ્સીફેરોલ, જ્યારે કેલ્સીફેરોલ વાત આવે ને ત્યારે એટલે એને ઇનશોર્ટ આનું શોર્ટ નેમ છે કેલ્સીટ્રોલ. બરાબર, તો આપણે જે વિટામિન્સ ભણી ગયા ને એની અંદર આપણે વિટામિન ડીની અંદર આ વસ્તુ ભણી ગયા હતા, બરાબર, એનો ટાઈપ છે. સો ધ બાયોકેમિકલી એક્ટિવ ફોર્મ ઓફ વિટામિન ડી. બરાબર, આપણે એની ઉપરનું એની આગળનું કે એની આઈ થિંક બાયોકેમિસ્ટ્રીમાં સેકન્ડ નંબરમાં જ લીધું હતું વિટામિન. જો એમાં વિટામિન્સમાં આ વસ્તુ કન્ફ્યુઝન હોય તો એક વખત એ પણ લેક્ચર ફરી રિપીટ કરીને જોઈ લેજો. યસ, સો ઇટ ઇઝ અ એક્ટિવ ફોર્મ ઓફ વિટામિન ડી. 125 ડીહાઇડ્રોક્સી કોલેકેલ્સીફેરોલ. બરાબર, કેલ્સીટ્રાયોલ. હવે એમાં આપણે એ પણ જોયું હતું કે પહેલાં જે આપણને વિટામિન ડી હોય ઇનએક્ટિવ ફોર્મની અંદર બોડીની અંદર રહેલું હોય છે, એટલે આ એને એક્ટિવ ફોર્મમાં કન્વર્ટ કરતું હોય છે, એટલે એવું કહેવાય કે કિડની દ્વારા પ્રોડ્યુસ થાય છે. સો 125 ડાયહાઇડ્રોક્સી કોલેકેલ્સીફેરોલ, ધ બાયોકેમિકલી એક્ટિવ ફોર્મ ઓફ વિટામિન ડી, ઇઝ ફાઇનલી પ્રોડ્યુસ ઇન ધ કિડની. ઇટ રેગ્યુલેટ ધ કેલ્શિયમ એબ્ઝોર્પ્શન ફ્રોમ ધ ગટ. ઓકે, એટલે બીજી વસ્તુ એ પણ આપણે વાત કરી હતી કે ભાઈ વિટામિન ડીનું હોવું એ કેલ્શિયમના રીએબ્ઝોર્પ્શન, કેલ્શિયમના મીન્સ એના મેન્ટેનન્સ માટે પણ કેટલું જરૂરી છે. એ વખતે આપણે એ પણ વાત થઈ હતી કે આડેધડ જો આપણે કેલ્શિયમનું સપ્લિમેન્ટ લેતા હોઈએ, કે ઘણા લોકોને એવી ટેવ હોય છે કે ભાઈ ઉંમર થાય ને એટલે કેલ્શિયમના ટીકડા તો લેવાય, એમ સારા શરીર માટે કેલ્શિયમ જોઈએ, ઘરડા થઈએ એમ બોન વીક થતા જાય તો કેલ્શિયમની જરૂર પડે. હવે વાત એક રીતે સાચી, પણ થતું કેવું હોય છે, મેં પહેલાં પણ એક વખત કદાચ આનું એક્ઝામ્પલ આપ્યું હતું કે બોર્નવિટાની એક એડ હતી વચ્ચે, મને એક્ઝેક્ટલી યાદ નથી ક્યારે, પણ એ સપોઝ તમને યાદ હોય તો, કે એની અંદર એક મીન્સ છોકરો એવું કહે છે કે એકલા કેલ્શિયમથી તો કંઈ નહીં થાય, એમ કે વિટામિન ડી હશે તો કેલ્શિયમ બોન સુધી પહોંચી શકશે ને. તો એવી પેથોલોજી રિલેટેડ જ એવું કહે છે. પછી એ લોકો એવું કહેતા હતા કે ભાઈ બોર્નવિટાની અંદર એકલું કેલ્શિયમ નહીં પણ વિટામિન ડી પણ અમે ઇન્ક્લુડ કરીએ છીએ. સો એના ઉપરથી મેં તમને એક એક્ઝામ્પલ આપીને પેલી વસ્તુ સમજાવી હતી કે વિટામિન સી છે ને એ રો મટીરિયલ છે, કાચો માલ છે. એટલે એક્ઝામ્પલ તરીકે
વિટામિન ડી છે એ સી માટેનો ટ્રક છે કે ભાઈ આપણો કાચો માલ કેરી કોણ કરશે, તો વિટામિન ડી કેરી કરીને લઈ જશે, બરાબર. જો ટ્રક નહીં હોય ને તો કેલ્શિયમ ત્યાં ત્યાં પડ્યું રહેશે ને એવું બી થશે કે બોડીની બહાર એક્સક્રીટ બી થઈ જતું હોય ઘણી વખતે. તો એના માટે એ કેરી કરવા માટે કોણ જરૂરી છે, તો ટ્રક જરૂરી છે. પણ એ ટ્રકનો ડ્રાઈવર કોણ છે, તો વિટામિન K2 છે, બરાબર. એટલે જો સપોઝ તમે વિટામિન કેલ્શિયમના ટીકડા લો છો, બહુ બધા વિટામિન ડી લો છો, તો નો ડાઉટ બોનમાં જવાનું હશે તો જશે. પણ ઘણી બધી વખત એવું પણ થાય છે કે જો ડ્રાઈવર ના હોય ને તો ટ્રક ગમે ત્યાં જઈને માલને અનલોડ કરી દે. તો એવી કન્ડિશનમાં શું થાય કે કેલ્શિયમનું ડિપોઝિશન આર્ટરીઝની અંદર થવા લાગ્યું હતું. હવે જો આર્ટરીની અંદર કેલ્શિયમ ડિપોઝિશન થાય તો એવી કન્ડિશનમાં આર્ટરીઝની સ્થિતિસ્થાપકતા જતી રહેતી હોય છે. હવે આર્ટરીની સ્થિતિસ્થાપકતા જતી રહેતી હોય તો ધીરે ધીરે એની અંદર એથેરોસ્ક્લેરોટિક ચેન્જીસ થવાનું શક્યતાઓ વધી જતી હોય છે. હાર્ડનિંગ ઓફ આર્ટરીઝ થાય તો એના લીધે બીપી રેગ્યુલેટ કરવામાં પણ પ્રોબ્લેમ પડતો હોય, એટલે ઘણી વખત હાઇપરટેન્શનની પ્રોબ્લેમ પણ થઈ જતી હોય છે. એટલે આખી એક ચેઇન છે, આખી એક લિંક છે. સો અહીંયા તો વિટામિન ડીની વાત નીકળી એટલા માટે કે કિડનીનું કામ આમાં શું છે કે જે વિટામિન ડી ઇનએક્ટિવ ફોર્મમાં અવેલેબલ છે એને એક્ટિવ ફોર્મમાં ફાઇનલી પ્રોડ્યુસ કરવાનું. તો એનું કયું એક્ટિવ ફોર્મ હતું, તો 125 ડાયહાઇડ્રોક્સી કોલેકેલ્સીફેરોલ, ના યાદ રહે તો કેલ્સીટ્રાયોલ. ઓકે. The biochemically active form of vitamin D is finally produced in the kidney. It regulates the calcium absorption from the gut. એના પછી આવે છે રેનિન, પ્રોટિયોલાઇટિક એન્ઝાઇમ લિબરેટેડ બાય કિડની. પ્રોટિયોલાઇટિક, પહેલાં જો વાત થઈ છે લાઇસિસ એટલે બ્રેકડાઉન, એટલે પ્રોટિયોલાઇટિક પ્રોટીનનું બ્રેકડાઉન કરવાવાળો એન્ઝાઇમ, દેટ ઇઝ રેનિન. રેનિન, a proteolytic enzyme liberated by kidney, stimulate the formation of angiotensin II, which in turn leads the aldosterone production. Angiotensin II and aldosterone are the hormones involved in regulation of electrolyte balance. So basically રેનિન એ આપણને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ માટે પણ હેલ્પ કરે છે, બરાબર. મેઇન જે ઇલેક્ટ્રોલાઇટ બોડીની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ છે એ મેઇન કહું છું, એમાં સોડિયમ પોટેશિયમ એ મેઇન આવતા હોય છે, બરાબર. ઓકે, આનું ક્લિયર. રેનિન પ્રોટોલાઇટિક એન્ઝાઇમ લિબરેટેડ કિડની સ્ટિમ્યુલેટ ધ ફોર્મેશન એન્જિયોટેન્સિન. આઈ થિંક કદાચ એવું માનું છું કે તમારે એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ કમ્પ્લીટ થઈ ગઈ હશે. જો એ થઈ ગઈ હશે તો આની અંદર બહુ જ ક્લિયરલી આ વસ્તુનો આઈડિયા તમને ક્લિયર થઈ જતો હશે. જો એ સપોઝ ના થઈ હોય તો મને એક વખત અહીંયા કોમેન્ટ સેક્શનમાં નીચે લખજો, તો એના ઉપર બી હું એક તમને રફ આઈડિયા આપતો એક લેક્ચરમાં સમજાવી દેશે. એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ, રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ કહે છે એને, બરાબર. જો એ ચાલેલી હોય તો વાંધો નહીં, જો ના ચાલી હોય અથવા તો ચલો ને ચાલી હોય પણ તમારે એક વખતે આમ રફ આઈડિયા સાથે સમજવું હોય ઉપર છેલ્લું, તો આપણે એક લેક્ચરની અંદર એમને પણ પ્રોપર વેમાં સમજાવી દઈશ. કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ જ સિમ્પલ પણ છે, પણ જો આમ પેલા ફંડા ક્લિયર ના હોય ને તો બહુ જ કન્ફ્યુઝિંગ લાગે એવી છે. બાકી આમ એકદમ સિમ્પલ વસ્તુ છે અને ઇમ્પોર્ટન્ટ છે બીપી રેગ્યુલેશન માટે અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ, બહુ બધી વસ્તુમાં એનું ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે. ઓકે, સો અત્યારે પૂરતું એટલું કે રેનિન સિક્રેટ કરે છે કે જે આપણને ફાઇનલી ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ માટે પણ જરૂરી છે, હેલ્પફુલ રહેતું હોય છે, બરાબર. તો હોર્મોન્સની જો વાત આવી તો હોર્મોન્સમાં 3 હોર્મોન મેઇન, એરિથ્રોપોએટિન, પછી કેલ્સીટ્રાયોલ ઓર યુ કેન સે 125 ડાયહાઇડ્રોક્સી કોલેકેલ્સીફેરોલ, અને અથવા તો ત્રીજા નંબરનું જે છે દેટ ઇઝ રેનિન. હવે આવે છે ફોર્મેશન ઓફ યુરિન. યસ, તો એની અંદર શું કહે છે
કે નેફ્રોન ઇઝ ધ ફંક્શનલ યુનિટ ઓફ કિડની. આ બેઝિક આપણે બધું જ ભણી ગયા છે અને આપણને ખબર પણ છે. નેફ્રોન ઇઝ ધ ફંક્શનલ યુનિટ ઓફ કિડની. Each kidney is composed of approximately 1 million nephron. The structure of a nephron is depicted in 20.3 જે આપણે જોઈએ છે. Consist of a Bowman's capsule with blood capillaries, proximal convoluted tubules, that is PCT, loop of Henle, distal convoluted tubule, that is DCT, and collecting tubules. શેનું બનેલું છે એ આપણને કીધું. કન્સિસ્ટન્સ ઓફ બાઉમેન્સ કેપ્સ્યુલ, proximal convoluted tubules, that is PCT, loop of Henle, distal convoluted tubule, that is DCT, and collecting tubules. ઓકે, એક વખત ફિગરમાં આ વસ્તુ ખાસ જોઈ લઈએ. યસ, તો વચ્ચેથી અંદરથી સ્ટાર્ટ કરીએ તો સૌથી અંદર જે આપણને ભાગ દેખાય છે દેટ ઇઝ બાઉમેન્સ કેપ્સ્યુલ. અહીંયા આગળ યસ. એના પછીનો જે પાઇપવાળો જે ભાગ ગણો એ તમે દેટ ઇઝ પ્રોક્ઝિમલ કોન્વોલન્ટ ટ્યુબ્યુલ્સ, દેટ ઇઝ પીસીટી. પીસીટી પછી આગળ જતી હોય છે અને એ આખું લૂપ ઓફ હેન્ડલે બનાવતું હોય છે. લૂપ ઓફ હેન્ડલે પછી આવશે ડિસ્ટલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ્સ અને પછી ફાઇનલી આવશે કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સ. બરાબર. યસ, બાઉમેન્સની કેપ્સ્યુલ જેની અંદર રહેલું હોય છે દેટ ઇઝ ગ્લોમેરુલસ. ઓકે, યસ. The blood supply to kidney is relatively large. About 1200 ml of blood passes through the kidney every minute. બરાબર, 1 મિનિટની અંદર ઓલમોસ્ટ 1200 ml જેટલું બ્લડ પાસ થઈ જતું હોય છે. બરાબર, 650 જેટલું પ્લાઝમા, બાકીનું બધું કોમ્બિનેશનમાં આપણને કીધું એ રીતે. યસ, તો અબાઉટ 1200 ml ઓફ બ્લડ પાસીસ થ્રુ ધ કિડની એવરી મિનિટ. From this, about 120 to 125 ml is filtered per minute by the kidney, and this is referred as a glomerular filtration rate. હવે આપણે છે ને રિનલ ફંક્શન ટેસ્ટની અંદર જીએફઆરનું ઇમ્પોર્ટન્ટ બહુ છે, એટલે માટે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આપણને નોર્મલ રેન્જ ખબર હોવી જોઈએ. With a normal GFR, that is 120 to 125 ml per minute, the glomerular filtrate form in adult is about 175 to 180 liter per day. ટોટલ કીધું કે ટોટલ કેટલું ફિલ્ટર થતું હોય છે, તો એનું કેટલું છે તો 175 to 180 લીટર પર ડે. આપણને એમ થાય એટલું ક્યાં છે, પણ એની વાત નથી. બ્લડ ભલે જેટલું ન એટલું, પણ એટલું પાસ થતું હોય છે કિડનીની અંદરથી એમ રિકરન્ટલી. એટલે વારાફરતી ભલે એનું એ જ લોહી હોય ફર્યા કરે, પણ ટોટલ કેટલું પાસ થતું હોય છે તો 175 to 180 લીટર પર ડે જેટલું બહાર નીકળતું હોય. બહાર નહીં પણ ફિલ્ટર થતું હોય છે એમ, ગરણીમાંથી પાસ થતું હોય છે. આઉટ ઓફ વિચ કે જેની અંદરથી only 1.5 liter is excreted as a urine. Thus, more than 99% of the glomerular filtration rate is reabsorbed by the kidney. બરાબર, એટલે ઓલમોસ્ટ 99% જેટલો પાછું રીએબ્ઝોર્બ થઈ જતું હોય છે. ઓકે, એટલે આપણને જે ઉપર કીધું કે ભાઈ કિડનીની અંદરથી જો 1 મિનિટની અંદર પસાર થતું જો બ્લડની કેલ્ક્યુલેશન કરીએ તો એ 1200 ml જેટલું હોય છે. 1200 mlમાંથી 1 મિનિટની અંદર જે ફિલ્ટર થવાવાળું બ્લડ છે એનો રેટ જોવા જઈએ તો 120થી 125 જેટલો છે. હવે 125 એમાં કેવું છે, આ કિડનીની અંદર પાસ થવાની વાત છે, પણ ફિલ્ટર થવું એટલે આખી પ્રોસેસમાંથી ફિલ્ટર આઉટ થઈને બહાર નીકળવાની વાત છે. તો એ 1 મિનિટમાં કેટલું હોય છે તો એ 120થી 125 જેટલું હોય છે. અને એટલે જો ટોટલ કેલ્ક્યુલેશન કરીએ તો આપણને પર ડેની અંદરથી 175થી 180 લીટર જેટલું લોહી આપણે ફિલ્ટર કરતા હોઈએ છીએ. બરાબર, કિડનીમાંથી પસાર થતું હોય છે, ફિલ્ટર થતું હોય છે. ગ્લોમેરુલાર filtrate form in adult is about 175 to 180 liters per day, out of which only 1.5 liters is excreted as a urine.
એમાંથી 1.5 જેટલું જ યુરિન નોર્મલી આપણે એક્સક્રેટ કરતા હોઈએ છીએ અને બાકીનું 99% ઓફ ગ્લોમેરુલાર ફિલ્ટ્રેટ ઇઝ reabsorbed by the kidney. The process of urine formation basically involved two steps: glomerular filtration and tubular reabsorption. એક વસ્તુ ફિલ્ટર કરે અને બાકીની રીએબ્ઝોર્બ કરે, બરાબર. બે મેઇન રેટ હોય છે એના. હવે પહેલું એની અંદર જોઈએ છે તો ગ્લોમેરુલાર ફિલ્ટ્રેશન. યસ. તો this is a passive process that result in the formation of ultrafiltrate of blood. All the constituent of plasma with a molecular weight less than about 70,000 are passed into the filter. Therefore, glomerular filtrate is almost similar in the composition to plasma. એટલે ઓલમોસ્ટ બધી જ વસ્તુ એની અંદરથી ફિલ્ટર આઉટ થઈને બહાર નીકળી જ જતી હોય છે. એટલે પ્લાઝમા અને ગ્લોમેરુલર ફિલ્ટ્રેટ એ બંનેની જો કમ્પેરિઝન કરીએ ને તો એ બંનેનું કમ્પોઝિશન એટલે એમની બનાવટ, એમની મીન્સ અંદરની શું કહેવાય એને કોન્સ્ટિટ્યુશન એનું કે જેના બનેલું છે એ બધું ઓલમોસ્ટ તમને સેમ જ જોવા મળે. જો એવું ને એવું બહાર નીકળી જાય ને તો એ આપણા માટે બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય. એટલા માટે પછી બીજો ફેઝ આવે છે જેને કહે છે ટ્યુબ્યુલર રીએબ્ઝોર્પ્શન ફેઝ, બરાબર. આમાં એક વસ્તુ આમાં જોઈ લો કે એક તો પેસિવ પ્રોસેસ છે કે એના માટે કશું જે ખાલી બ્લડ ત્યાંથી આવે અને ગળણીમાંથી ગળાઈ જતું હોય છે. એના માટે કોઈએ કશે મહેનત કરવાની જરૂર પડતી હોતી નથી, કોઈ મિકેનિકલ વર્ક થવાની જરૂર રહેતી નથી, બરાબર. એટલે શું કહેવાય, સપોઝ આપણે માટલામાં પાણી ગાળતા હોઈએ તો એવી કન્ડિશનમાં મિકેનિકલ વર્ક ખાલી કેટલું થાય છે કે આપણે ડોલ ઊંચી કરીને ગાળીએ છીએ, બરાબર. આપણે એક બીજું એક્ઝામ્પલ કહું કે પાણીને ગળણીમાંથી ગાળવું તો એના માટે આપણે કશું કરવું નથી પડતું, ગળણીનામાં હલાવી નથી પડતી કે તો એમાંથી ગાળણ થાય, બરાબર. એ પેસિવ પ્રોસેસ છે, એની જાતે થઈ જ જાય છે. જ્યારે ઘઉં ચાળવા બેઠા હોય તમે ચાળણીમાં તો તમારે ચાળણો કેવો હલાવવો પડે છે, બરાબર. બંને મિકેનિકલ સેમ નથી. પાણી આપણે ઊંચું કરીને ગળણીમાં નાખી એ આપણું મિકેનિકલ વર્ક થયું, એને સાઈડમાં મૂકો. સેમ વે પહેલાંમાં પણ એવું થવાનું કે ચોખા બી ઓર ઘઉં બી આપણે ઊંચા કરીને તો ગળણીમાં મીન્સ ચાળણીમાં નાખવાના જ છે, પણ એક્ટિવ પ્રોસેસમાં આપણે એ ચાળણો હલાવવો પડે છે તો એની અંદરથી ફિલ્ટર આઉટ થઈને બહાર નીકળે છે. જ્યારે આમાં એવું કશું જ નથી, એટલા માટે આને પેસિવ પ્રોસેસ કીધી, બરાબર. કે બધું જાતે થઈ જાય છે એની રીતે. So, glomerular filtration, this is a passive process that result in the formation of ultrafiltrate of blood. એની અંદર બહુ જ બધી બ્લડ તો ફિલ્ટર આઉટ થઈ જાય છે, બહાર નીકળી જાય છે. All the constituent of plasma with molecular weight less than about 70,000 are passed into the filtrate. જે કણો 70,000 જેમનું મોલેક્યુલર વેઇટથી નાના હશે એ બધા જ ફિલ્ટર આઉટ થઈને બહાર નીકળી જાય છે. હવે જે બહાર નીકળેલી વસ્તુ છે એને એ ઓલમોસ્ટ એનું કમ્પોઝિશન પ્લાઝમાને મળતું આવે છે, સિમિલર છે. ઓકે, સો આટલે સુધી આનો પેલો ફિલ્ટ્રેશન રેટ પૂરો થયો. ફિલ્ટ્રેશન ફેઝ કહું છું, યસ. ગ્લોમેરુલાર ફિલ્ટ્રેશન ફેઝ આનો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આ ફિલ્ટર થઈ ગયા પછી રીએબ્ઝોર્પ્શનની વારી આવે છે. તો ટ્યુબ્યુલર રીએબ્ઝોર્પ્શન, ધ રીનલ ટ્યુબ્યુલ્સ એની અંદર કઈ આવશે તો પીસીટી, ડીસીટી એટલે કે પ્રોક્ઝિમલ કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સ, ડીસીટી એટલે ડિસ્ટલ કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સ અને એન્ડ અધર કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સની વાત છે, બરાબર. યસ. તો ધ રીનલ ટ્યુબ્યુલ્સ કે તેની અંદર પીસીટી, ડીસીટી એન્ડ કલેક્ટિંગ ટ્યુબ્યુલ્સ retain water and most of the soluble constituent of the glomerular filtrate by the reabsorption. એ બધા જ મોટા ભાગના જે તત્વો છે એને પાછું રીએબ્ઝોર્બ કરી લે છે. This may occur either by passive or active process. આમાં બંને પ્રોસેસ ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે છે. The excreted urine has an entirely different composition compared to glomerular filtrate from which it is derived.
એટલે જો આપણે યુરિન જે ફાઇનલી બહાર નીકળ્યું અને જે ખાલી બાઉમેન્સની કોથળીમાંથી ફિલ્ટર આઉટ થઈને જે બહાર નીકળ્યું હતું એ બંને વસ્તુની એટલે જેને કહેવાય છે ગ્લોમેરુલાર ફિલ્ટ્રેટ, એ બંને દ્રાવણની એ બંને સોલ્યુશનની જો કમ્પેર કરીએ તો એ બહુ જ ડિફરન્ટ હોય છે, બરાબર, એન્ટાયરલી ડિફરન્ટ. ધ એક્સક્રેટેડ યુરિન હેઝ એન એન્ટાયરલી ડિફરન્ટ કમ્પોઝિશન કમ્પેર ટુ ગ્લોમેરુલાર ફિલ્ટ્રેટ. ગ્લોમેરુલસમાંથી ફિલ્ટર થઈને બહાર આવેલું જે બી કમ્પોનન્ટ હશે, જે પણ દ્રાવણ છે, દ્રાવણ કહો કે પછી જે પણ ફિલ્ટ્રેટ પ્રોડક્ટ છે એને કહેવાશે ગ્લોમેરુલાર ફિલ્ટ્રેટ. એની કમ્પેર કરે છે યુરિન જોડે. વેઇટ, યસ, જો આ ગ્લોમેરુલસની અંદરથી જેટલું ફિલ્ટર થઈને આવ્યું હશે, પ્રોક્સિમલ ટ્યુબ્યુલ્સમાં આવશે, એ બધાને શું કહેવાશે? એ બધા જ દ્રાવણને કહેવાશે ગ્લોમેરુલાર ફિલ્ટ્રેટ. અને ફાઇનલી જ્યારે કલેક્ટિવ ટ્યુબ્યુલ્સમાંથી ને બધામાંથી જ્યારે ફાઇનલી પ્રોડક્ટ એટલે ફાઇનલ યુરિન બહાર નીકળશે, જે પણ બહાર નીકળશે એને કહેવાશે યુરિન. એટલે બંને વસ્તુ અલગ અલગ છે, બરાબર. એ બંનેની કમ્પેર કરીએ તો બંને એકદમ ડિફરન્ટ પડી આવે છે. The excreted urine has an entirely different composition compared to glomerular filtrate, from which it is derived. The normal composition urine is given in elsewhere, કે જે આપણે ભણી ગયા છે ફિઝિયોલોજીની અંદર. ઓકે, હવે આવે છે રિનલ થ્રેશોલ્ડ સબસ્ટન્સ, બરાબર. આ અહીંયા એમને તમારે કિડનીના નોર્મલ ફંક્શન પૂરા થયા અને યુરિન ફોર્મેશન કઈ રીતે થતું હોય છે એ આપણને ઉપર છેલ્લી રીતે સમજાવી દીધું. હવે આવે છે રિનલ થ્રેશોલ્ડ સબસ્ટન્સ. યસ, તો renal threshold substance. There are certain substances in the blood whose excretion in urine is dependent on their concentration. ઓકે, અમુક સબસ્ટન્સ એવા છે કે બ્લડની અંદર કે જેમનું એક્સક્રીશન, જેને બહાર કાઢવા, એ એના કોન્સન્ટ્રેશન ઉપર આધારિત છે. હવે જો આનું આપણે એક્ઝામ્પલ લઈએ તો ઘણી વખત એવું થાય કે શુગર, જે હમણાં કીધું ને કે ભાઈ યુરિનની અંદર ગ્લુકોઝ આ રીએબ્ઝોર્બ થઈ જતું હોય છે આપણે ઉપર જોયું એ પ્રમાણે, તો પણ એમાં એવું હોય કે અમુક હદ કરતાં જો શુગરનું લેવલ વધી જતું હોય ને તો એ શુગરનું લેવલ મેન્ટેન કરવા માટે એને વધારાનું જે લેવલ હોય એને કિડની બહાર ફ્લશ આઉટ કરી દેશે. મેન્ટેન કરવા માટે એની વિલિંગલી નહીં, એને એવું નથી જાણવું કે ભાઈ અરે મીન્સ એની જવાબદારી નથી કે હું શુગર મેન્ટેન કરવા માટે આને બહાર કાઢી દઉં વધારાની શુગરને, પણ એની કેપેસિટી જ નથી એમ કે જો આનાથી વધારે શુગર આવશે તો ભાઈ હું રીએબ્ઝોર્બ નહીં કરી શકું, એને ફિલ્ટર આઉટ કરી દઈશ, એ રીતની વાત થતી હોય. એવી રીતે એને થ્રેશોલ્ડ કહેવાય કે ભાઈ શુગર માટેનો કિડનીનો થ્રેશોલ્ડ આટલો છે કે જો ભાઈ આટલાથી શુગરનું કોન્સન્ટ્રેશન વધારે હશે તો બાકીની વધારાની શુગરને એ ફિલ્ટર આઉટ કરીને બહાર કાઢી નાખશે. ઓકે, સો there are certain substances in the blood whose excretion in urine is dependent on their concentration. Such substances are referred to as a renal threshold substance. હવે જે શુગરની વાત કરી એવા બધા સબસ્ટન્સને, એવા બીજા જેટલા બી સબસ્ટન્સ હોય કે જેનું કોન્સન્ટ્રેશન એક લેવલ કરતાં વધે તો કિડની એને ફિલ્ટર આઉટ કરીને બહાર કાઢીને નાખે, ઓર એલ્સ એનું રીએબ્ઝોર્પ્શન ના કરે. બંને રીતે બહાર તો જવાનું જ છે. સો આવા સબસ્ટન્સને પર્ટિક્યુલરલી કહે છે રિનલ થ્રેશોલ્ડ સબસ્ટન્સ. યસ, At normal concentration in blood, they are completely reabsorbed by the kidney, with a result that their excretion in urine is almost negligible. અહીંયા શુગરનું એક્ઝામ્પલ એકદમ પરફેક્ટલી બેસે છે કે ભાઈ જો એક નોર્મલ લેવલની અંદર શુગર હોય તમારા ને મારી અંદર પણ, શરૂઆતમાં ગ્લોમેરુલર ફિલ્ટ્રેટની અંદર શુગર ઘણું બધું નીકળી પણ જતું હોય, પણ એ બધું
રીએબ્ઝોર્બ થઈ જતું હોય, પણ જો એક કોન્સન્ટ્રેશન કરતાં વધારે હશે તો એ રીએબ્ઝોર્પ્શનનો રેટ એક લિમિટમાં રહેશે, એનાથી વધારે રીએબ્ઝોર્બ નહીં કરે અને બાકીનું જે વધારાનું હશે એને યુરિનમાં ફિલ્ટર આઉટ કરી દેશે. સો જો નોર્મલ લેવલ હશે તો એ ટોટલી 100% રીએબ્ઝોર્બ કરી દેશે અને નોર્મલ કરતાં વધારે હશે તો એને બહાર ફેંકી દેશે. તો એટ ધ નોર્મલ કોન્સન્ટ્રેશન ઇન બ્લડ they are completely reabsorbed by kidney, with a result that their excretion in urine is almost negligible. એટલે જો નોર્મલ માણસની તમે યુરિનની અંદરનું શુગર ચેક કરાવડાવો તો ઓલમોસ્ટ નીલ આવતું હોય, બરાબર. પણ ડાયાબિટીસવાળા પેશન્ટ કે જેમનું શુગર ઓલમોસ્ટ 180થી ઉપર રહેતું હોય તો એવા લોકોની અંદર આપણને યુરિનની અંદર શુગર જોવા મળતી હોય છે. પછી એટલે એવું ફિક્સ નહીં ગણવાનું કે ડાયાબિટીસ જો લાંબા સમયથી હોય અને કિડનીમાં કંઈક પ્રોબ્લેમ થયો હોય, આ હેલ્ધી કિડનીની વાત છે, હેલ્ધી કિડનીનો આ થ્રેશોલ્ડ હોય છે. બાકી જો કિડનીની અંદર પ્રોબ્લેમ થયો હોય તો એ કોઈ પણ રીતે બગડવાનું જ છે એનો જે રેટ છે કે કેટલું ફિલ્ટર કરે છે કેટલું નહીં એમ. પણ અત્યારે વાત છે નોર્મલ હેલ્ધી કિડનીની. ડાયાબિટીકવાળાની પણ શરૂઆતની અંદર તો કિડની એકદમ હેલ્ધી જ હોય છે, બરાબર. યસ, તો હવે આવે છે ધ renal threshold of substance is defined as its concentration in blood beyond which it excrete into the urine. બરાબર. ચલો ગ્લુકોઝની જ વાત આવે છે. એટલે રિનલ થ્રેશોલ્ડ કોને કહેવાય કે એનું કોન્સન્ટ્રેશન બ્લડમાં કેટલું હશે તો રિનલ એને ફ્લશ આઉટ કરશે ઓર ટોટલી રીએબ્ઝોર્બ કરશે, એ કોન્સન્ટ્રેશનને કહેવાય છે રિનલ થ્રેશોલ્ડ. જેમ કે the renal threshold of glucose is 180 mg per dl. એટલે 180 mg per dl કરતાં જો બ્લડનું અંદર શુગર લેવલ વધારે હશે તો બાકીના શુગરનો એ એક્સક્રીટ કરી દેશે ઓર એલ્સ રીએબ્ઝોર્બ નહીં કરે. સોરી. સો સે સપોઝ 200 mg per dl છે આપણું શુગર, બરાબર. હવે એવી કન્ડિશનની અંદર શું થશે કે કિડનીનો થ્રેશોલ્ડ છે 180, તો બાકીનું જેટલું હશે એ 20 જેટલું જે છે એને રીએબ્ઝોર્બ કરી દેશે ઓર એલ્સ રીએબ્ઝોર્બ નહીં કરે, એક્સક્રીટ કરી દેશે ઓર એલ્સ એનું ફિલ્ટર આઉટ કરીને યુરિનમાં એક્સક્રીટ કરી દેશે. એ જ રીતે કીટોન બોડીની જો વાત કરીએ તો 3 mg per dl, કેલ્શિયમની વાત કરીએ તો 10 mg per dl, એન્ડ ફોર ધ બાયકાર્બોનેટ ઇટ ઇઝ 30. અને શું કહેવાતું હતું MEQ ભૂલી ગયો, વેટ જોઈ લઈએ આપણે. ઓકે, મિલી ઇક્વિવેલન્ટ પર લીટર. ઓકે, મિલી ઇક્વિવેલન્ટ કહે છે. યસ. સો બાયકાર્બોનેટ માટે 30 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર. While calculating the renal threshold for a particular component, it is assumed that both the kidney are optimally functioning. બરાબર. એટલે કે નોર્મલ છે તોની વાત કરીએ છીએ આપણે, without any abnormalities. But this is not always true, in which case the renal threshold is altered. જો હેલ્ધી નથી હોતી તો એવી કન્ડિશનની અંદર renal threshold બદલાય છે, ચેન્જ થાય છે. In which case the renal threshold is altered. For instance, renal glycosuria એટલે કે યુરિનની અંદર ગ્લુકોઝનું આવવું is associated with reduced threshold for the glucose due to its diminished tubular reabsorption. એટલે કે આ જ આપણે જે વાત કરીએ કે ભાઈ ડાયાબિટીસ ઘણા લાંબા સમયથી છે અને એના લીધે એમનું કિડની ફંક્શન બગડ્યું છે, તો એવા કન્ડિશનની અંદર જે રીએબ્ઝોર્પ્શનની કેપેબિલિટી છે એ બગડી જાય છે અને એના લીધે પણ યુરિનની અંદર વધારે પ્રમાણમાં ગ્લુકોઝ જોવા મળે છે કે જેને આપણે કહીએ છીએ રિનલ ગ્લાયકોસુરિયા. બરાબર. આ તો મેં ડાયાબિટીસના લીધે કિડની બગડવાની વાત કરી, પણ ઇન જનરલ પણ કોઈ રીઝનના લીધે જો કિડની બગડી હોય તો પણ તમને ગ્લાયકોસુરિયા જોવા મળી શકે છે. ઓકે. પછી આવે છે ધ ટર્મ ટ્યુબ્યુલર મેક્સિમમ, દેટ ઇઝ TM,
is used to indicate the maximum capacity of kidney to absorb a particular substance. For instance, tubular maximum for glucose, that is TMG, is 350 milligram per minute. એક મિનિટની અંદર એ મેક્સિમમમાં મેક્સિમમ 350 મિલીગ્રામ જેટલું ગ્લુકોઝને રીએબ્ઝોર્બ કરી શકે છે, જેને કહેવાય છે ટ્યુબ્યુલર મેક્સિમમ. ઓકે, સો પછી આવે છે ટેસ્ટ ટુ અસેસ ધ રિનલ ફંક્શન ટેસ્ટ. ઓકે, એ ટેસ્ટ આપણે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું. સો અહીંયા રિનલ થ્રેશોલ્ડ સબસ્ટન્સનું પૂરું કમ્પ્લીટ થાય છે. મેઇન વસ્તુ આની અંદર આપણને એવી કીધી કે દરેક સબસ્ટન્સની એક લિમિટ હોય છે પ્લાઝમાની અંદર, કે જો એ કોન્સન્ટ્રેશન કરતાં પ્લાઝમાનું એનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે તો એ રિનલ થ્રેશોલ્ડ હશે પર્ટિક્યુલર લિમિટ એની, અને જો એનાથી ઉપર જશે તો એ કિડની એને ફિલ્ટર આઉટ કરીને યુરિનમાં એક્સક્રીટ કરી દેશે. ઓકે, સો અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ટિલ ધેન કંઈ ક્વેશ્ચન, કંઈ ક્વેરી હોય તો પ્લીઝ આસ્ક મી ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો.